રાજકોટમાં બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન અને પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. પ્રમુખ સહિત 6 હોદ્દેદારો, એક મહિલા, 9 કારોબારી સભ્ય સહિત 16 હોદ્દેદારો વચ્ચે આ જંગ છે અને કાર્યદક્ષ પેનલ, એક્ટિવ પેનલ અને સમરસ પેનલ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. દિલીપ જોશી, બકુલ રાજાણી અને પરેશ મારુની સમરસ પેનલ વચ્ચે જંગ છે. ત્યારે કુલ 51 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે અને પ્રમુખ પદમાં કોણ બાજી મારે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. નવા કોર્ટ વકીલ ભવન જે છે, નવું વકીલ ભવન એ આ વર્ષે પૂર્ણ થાય તેવો પણ ગોલ છે. તેમજ જે ટ્રિબ્યુનલો છે તે પણ પાછી મેળવવા માટે અમારી ટીમ કટિબદ્ધ છે. તેમજ જુનિયર વકીલો માટે લીગલ સેમિનાર કરવાનું પણ અમે આયોજન કરશું. વકીલ ભવન જે અમારું છે, જે 3.5 કરોડ રૂપિયા 2023માં મંજૂર થયા હતા, એ આ વર્ષમાં પૂર્ણ થાય એવી અમારો લક્ષ્ય છે. તેમજ જુનિયર વકીલો જે છે એના માટે નવો કાયદો જે આવ્યો છે તેમાં સેમિનારનું આયોજન, તેમજ જે ટ્રિબ્યુનલો પાછી ગઈ છે તે ટ્રિબ્યુનલો અમે પરત લેવા માટે અમે કટિબદ્ધ છીએ. અમે બધા સમરસ પેનલના સમર્થકો છીએ અને પરેશભાઈ મારુણ અને મજબૂત ટીમ છે એમની, અને મજબૂત ટીમમાં ખૂબ સારું વોટિંગ થાય છે. અત્યારે લગભગ એક ઉત્સાહ જોવા મળે છે. 100 થી 150 ભાઈ બહેનોએ મતદાન પણ કરી નાખેલ છે. 3500 જેવું વોટિંગ છે. આ વખતે દૂર થઈ છે એટલે મને લાગે કે વોટિંગ પણ કદાચ થોડું થશે, પણ જીત તો મારું ભાઈની નક્કી જ છે. કારણ કે જે રીતે મારું ભાઈ અને એની પેનલે આ આખા વર્ષ દરમિયાન, આખા વર્ષ નહીં પણ આટલા વર્ષો દરમિયાન જે કોર્ટના કાર્યો કર્યા છે, અને એના અનુસંધાને મને ચોક્કસ એવું લાગે છે કે વકીલ ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં મારું ભાઈ અને એની પેનલને જીતા છે.